ઘણા બધા જ્યારે આરામ કરતા હોઈએ આપણે ત્યારે એવું માનતા હોય કે હવે આ યુવાનો થાક્યા છે, પણ જ્યારે એવું વિચારવાનું ચાલુ કરે છે ત્યારે 10 ગણી તાકાતથી પાછા આવે છે. એટલે ત્યારે એવું કે આમાં થાકતા નહીં યાર છોકરાઓ. દોસ્તો, આઝાદીની લડાઈ અનેક વર્ષો, 200 થી વધારે વર્ષ દેશ આઝાદ થયો ત્યારે કેટલી પેઢીઓ બદલાઈ ગઈ. પણ એની લડાઈ જ્યારે શરૂઆત કરી હતી એમણે નક્કી કર્યું હતું કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પણ અમારે અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશને આઝાદ કરાવો. અમે જે લડાઈ ચાલુ કરી રહ્યા છીએ અમારી આવનારી પેઢીઓને આઝાદ ભારતનું સપનું જેમણે જોયું હતું એ આજે 15મી ઓગસ્ટના દિવસે 1947માં પૂરું થયું. એ 15મી ઓગસ્ટ જો આજે આ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ક્રાંતિવીરોના કારણે આજે એમના માનવા જોરદાર તાળી પડે. આઝાદીની હવાને આપણે મુક્તપણે માણી રહ્યા છીએ. અનેક લોકોના અનેક લોકોએ પોતાના જીવ આહુતિ આપી છે ત્યારે આપણે આઝાદ ભારતનું સપનું આપવું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પર એક એવો સમાજ છે વર્ષોથી તમારો કચરાનો સમાજ કે જેને રોકવામાં આવ્યો, જેને અન્યાય કરવામાં આવ્યો, જેને જે સાચી દિશા મળવી જોઈએ નહોતી આપવામાં આવતી. એક સપનું જોઈએ નીકળ્યા એક યુવાનો કે અમારે અમારા સમાજને શૈક્ષણિક દિશા તરફ આગળ વધતો જોવો છે, અમારે અમારા સમાજને સંપૂર્ણ વ્યસન મુક્ત જોવો છે, અમારે પણ આ સમાજને પૂરી તાકાતથી એક જોવો છે કે ગુજરાતના ચોરેની ચોટે ગમે ત્યાં અમે હોઈએ અમારી મોત લેવી પડે, અમારી વાતને પણ સમર્થન આપવું પડે, અમારી વાતને પણ સ્વીકારવી પડે એવી તાકાત સાથે આપણે બધા સંગઠનની શરૂઆત કરી. તમે કે મેં સપનું જોયું કે કદાચ આપણે નહીં તો આપણા પછી આપણી પેઢીને આનો લાભ થશે. પણ આજે ગુજરાત નહીં, ખાસરા નહીં, ખેડા એટલું નહીં, આખા દેશમાં ગમે ત્યાં તમે જાઓ ઠાકોર બોલો એટલે એવું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ ઓળખ આપણે ક્યાંક તાલુકા પંચાયત મામલતદાર કે પોલીસ સ્ટેશનમાં જાઓ અને કોઈ રાજકીય ઓળખ કરતા તમે કહો કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સભ્ય છું તો પેલા તરત રિસ્પેક્ટ થી કહે છે લો આવો આ બેસો, રાજનીતિ આવડશે, કામ કરવાનો પ્રયત્ન કરશે, ના થાય તો પર તમને સન્માન સાથે તમને વાત સમજાવશે કે નિયમ આવું કે છે, આથી આવતા નથી આવતા, પણ તમને નજરઅંદાજ નહીં કરી શકે. એટલે પહેલા તો નાનો કોઈ બાબત બની હોય, કોઈ ગુનો ના કર્યો હોય તો પોલીસ સ્ટેશન જવું તો 100 વાર વિચાર કરે. આજે આ તમે બધા સીધા ડીએસપી સાહેબને પણ ફોન લગાવો કે સાહેબ આ ખોટું છે, અન્યાય અમે સાબિત કરી ત્યાં સીધા કલેક્ટરને ફોન કરો, ત્યાં સીધા પોલીસ સ્ટેશનમાં જાઓ ભાઈ અમને પણ કાયદો ખબર. ત્યાં મામલતદાર તાલુકા પંચાયત ત્યાં રેસ્ટિંગ કામ માટે અને ખતા થવા કોઈ પડતા પણ આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિદ્વાન કે રેસ્ટિંગ કાર્ડની બાબતથી લઈ ગામના રોડ પાણી ગટર વ્યવસ્થાથી વાત લઈ શિક્ષણની વાત લઈ નાની મોટી જરૂરિયાતો નાના મોટા અન્યાય એ તમામની સામે મજબૂતાઈથી ઉભા રહેતા હોય તે આપણે જોવાનું છે. અનેક જણોતા જોયા છે આપણે ઘણી વાર તેમ છતાં આપણે રોકાણા નથી. ઘણા બધા એવું કહેતા હશે તમને કે તમારો અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયો, એક ચૂંટણી થી હારી ગઈ અને એ રોકાઈ જાય એ માથીના જેટલા થોડા હોય. અને તકલીફો એ સુરાઓને પડવાની છે. વિરોધ સુરાઓનો થાય, તમારાનો ના થાય. આજે ગમે તે કોઈ પણ બાબત ચાલતી હોય કે કચ્છના ખૂણે ચાલતી હોય, ચાહે વલસાડના ખૂણે ચાલતી હોય કે બનાસકાંઠા કે જુનાગઢ, કોઈ પણ બાબત હોય તો આપણી વાત તો લાઈન મૂકી જ દે. આપણે ભૂલી નહીં શકતા. આપણે આપણી હસ્તી એટલી મોટી બનાવી દીધી છે કે એમને સપના પણ આપણા આવે છે
અને ઊંઘમાં પણ આપણે જે કહીએ છીએ કે આપણી હસ્તી એટલી મોટી બનાવી છે એટલે યાદ કરે છે આપણા. બીજું આપને કહું કે કોઈ આપની નથી રહેવાની. સપનું જોયું છે આપણે સમાજ વિકાસનું, સમાજ ઉત્થાનનું. ઘણા બધા એવું કહેતા હોય તો રાજનીતિ શું જરૂર છે, પણ સમાજના ઉત્થાન માટે, સમાજના કોઈ પણ પ્રશ્નો માટે જવું ક્યાં પડે? સરકારી વ્યવસ્થામાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભામાં જવાનું ક્યાં છે? એટલે માંગવા જવું છે તો માલિક કેમ ના બની શકે? આપણે નક્કી આપણે કરવાનું કે આપણે માંગવા જવું છે કે માલિક બનવું. તો આપણે નક્કી કર્યું કે અમે ક્યાં સુધી માંગવા કરીશું. કારણ કે સંગઠન બન્યા પછી 10 વર્ષ અનેક પ્રશ્નો લઈને આપણે ગયા છે. પણ દરેક પ્રશ્નોમાં માંગવું પડ્યું છે. માલિક બનવાનું સપનું જોયું છે. એ માલિક બનવાનું સપનું જે આપણે જોયું છે એને પૂરું ના થાય ત્યાં સુધી જમીન ફેસલા નથી આપતા. કહું છે ને માલિક? નહીં તો માલિક કેટલા માલિક માલિક તો બધી પર જોતા ગાડી પર. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સભ્ય નોંધણી શરૂ કરવા જઈ રહ્યા છે. લાઈવ માં દેખાવ કરજો. ડિજિટલ મેમ્બરશિપ લાઈવ આવો રમણ એટલે ઘરે બેઠા તમારું કાર્ડ મળી જાય તમને. કયા ગામમાં કેટલા મેમ્બર છે, કયા તાલુકામાં કેટલા સભ્યો છે, કયા જિલ્લામાં કેટલા સભ્યો છે, કયા ગામ, કયા તાલુકા, કયા જિલ્લાના સભ્યો કોના થ્રુ થયા, કોના માધ્યમથી થયા અને એનો નેતા કોણ છે, આ બધી જ વસ્તુઓની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ તમારો મોબાઈલ છે, એક નંબર આપવામાં આવશે તમને આ 10 દિવસની અંદર. એ મોબાઈલ ઉપર મિસ કોલ માંગશો એટલે એક લિંક આવશે મેસેજમાં. એ મેસેજને ઓપન કરશો એટલે ફોર્મ ખુલશે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું પીકેટીએસ એમડી પીકેટીએસ મેમ્બરશિપ લાઈવ. એ ખોલશો એટલે અંદર તમારું નામ માંગશે, તમારું ગામ માંગશે, તમારું પિન કોડ માંગશે, તમારો તાલુકો, જિલ્લો માંગશે, તમારો મોબાઈલ નંબર માંગશે, તમારી જન્મ તારીખ માંગશે, તમારું એડ્રેસ માંગશે અને તમારો છેલ્લે ફોટો માંગશે. તમને જે ગમતો હોય એવો ફોટો મૂકશો એટલે જેવી માહિતી પૂરી કરશો એટલે સબમિટ કરશો એટલે તરત તમારું આઈ કાર્ડ લખી તમારી સામે આવશે. વિધિન 1 થી 2 મિનિટની અંદર. અને એ આઈ કાર્ડ એ તમારું વેલિડ આઈ કાર્ડ એ તમે ઘરે બેઠા ઉપયોગ કરી શકો. ભણાયું કે ક્યાં કોની કેટલી વસ્તી છે તો દરેક ગામમાંથી 10 થી 1 સભ્ય બનાવવા. બનાવે સભ્યો કરવું છે ને? હા. એ ડિજિટલ મેમ્બરશિપ લાઈવમાં લોકોને ખબર પડવી જોઈએ કે ઠાકોર સેનામાં ખાલી 10-15 સભ્યો નથી. આ તો લાખો યુવાનો સંગઠન જોડે કેવી ખબર પડે? આપણે કે તમારા ગામમાં 100 સભ્યો છે ઠાકોર સેના, કેવી ખબર પડે? તો કે એના સભ્યોના ફોર્મ થાય, એના આઈ કાર્ડ ઇશ્યુ થાય મફત. ત્યાં સીધું તમારું સભ્ય નોંધણી 10 દિવસમાં શરૂઆત કરીએ ત્યારે તમામ ગામના તમામ ગ્રામ સમિતિના પ્રમુખો, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ બધા ટાર્ગેટ લઈને રહેજો કે ઠાસરાની અંદર પહેલા દિવસે 5000 મિસ કોલ થવા જોઈએ, 5000 સભ્યો થવા જોઈએ. કેરાની અંદર પહેલા દિવસે 25-50 સભ્યો થવા જોઈએ. એનું પ્લાનિંગ કરી લો અત્યારે. કેવી થાય તો દરેક જવાબદારી આખા જિલ્લાના 1000 યુવાનો નક્કી કરે કે અમારે પહેલા દિવસે મારે 100 સભ્યો બનાવવા. 1000 યુવાનો નક્કી કરે પહેલા દિવસે 100 યુવાનો, 1000 યુવાનો 100 સભ્યો બનાવવાનું નક્કી કરે તો પહેલા દિવસે 1 લાખ સભ્યો થાય. આપણે પહેલા 11 લાખ સભ્યો કરવાના, પછીના તબક્કામાં 25 લાખ અને પછી બીજા તબક્કામાં 25 લાખ. 3 તબક્કામાં આપણે કરવાના. અને જે સોશિયલ મીડિયાના કન્વીનરોની આપણે નામો આયા એમની પણ જવાબદારી ખૂબ વિશેષ થવાની છે.
સોશિયલ મીડિયા આ મેમ્બરશિપ ડ્રાઈવ કરાવવામાં ખૂબ મોટો ફાળો રહેશે. લોકોને સમજાવવામાં, લોકોને કઈ રીતે ઝડપથી મેમ્બરશિપ કરવી એના માટે. એટલે જે કોઈ હોદ્દેદારો હવે અપોઇન્ટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, ઓફિશિયલ અપોઇન્ટમેન્ટ કરી રહ્યા છે. આ 2 મહિના પછી તાલુકા જિલ્લાનું સંગઠન એની પુનઃરચના થશે. એમાં જે સારું કામ કરે છે એવા લોકોને પ્રમોશન આપવામાં આવશે. કે તાલુકા ગ્રામ સમિતિથી લઈ તાલુકા જિલ્લાની પ્રદેશ સુધી આપણે સંગઠનની પુનઃરચના કરવાની છે. જેમાં જેની જેવી શક્તિ છે પ્રમાણે તેની ક્ષમતા પ્રમાણે બધાને કામગીરી આપવાની, જવાબદારી આપવાની. એ જ રીતે મહિલા સેનાની પણ આપણે ઓફિશિયલ જાહેરાત કરવાના છે. એટલે તમે ગામમાં જે કોઈ જગ્યાએ મેમ્બરશિપ ડ્રાઈવ કરાવો, દરેક ગામમાંથી કમસે કમ 10 થી 15 બહેનોની સભ્ય નોંધણી કરાવજો. એ પછી એ બહેનોની સમિતિ તાલુકા જિલ્લા પ્રદેશ સુધી પણ આપણે બનાવો. બીજું આપણે આપણું ઈ-પેપર ચાલુ કરવા જઈ રહ્યા છે, જીકેટીએસ સમાચાર. કાસરા તાલુકાનું કોઈ ગ્રામ સમિતિ ખૂબ સારું કામ કરે છે, તો સારું કામ કરે છે ફક્ત તાલુકા પૂરતી ખબર છે, કદાચ ગામ પૂરતી ખબર છે, પણ એ ગામથી તાલુકા સુધી, તાલુકાથી જિલ્લા, જિલ્લાથી પ્રદેશ આગળ ગુજરાતમાં એની કામગીરી, એનું વ્યક્તિત્વ, એનું નેતૃત્વ કેવી રીતે ખબર પડે? તો જીકેટીએસ સમાચારના માધ્યમથી આપણે આપણા ગ્રામ સમિતિ, આપણી તાલુકા સમિતિ, આપણી જિલ્લા સમિતિ અને પ્રદેશ સુધીના તમામ હોદ્દેદારોનો સમયાંતરે એમનો પરિચય, એમની કાર્ય પદ્ધતિ, કોઈ સારું કામ કરે છે તો એની અંદર એને હાઇલાઇટ કરવાનું કામ કે આપણું જીકેટીએસ સમાચાર કરશું. જીકેટીએસ ન્યૂઝ પર એ YouTube ચેનલ ચાલુ કરી રહ્યા છે. સેમ બાબત દર અઠવાડિયે એક આવો આવશે, જે તમારા બધાની કામગીરી, કાસરા તાલુકાની કામગીરી, ગઢેશ્વરની કામગીરી, આ મહેમદાવાદની આ બધાની જે કામગીરી છે એને હાઇલાઇટ કરવાનું કામ એ આના માટે કરવાનું. એટલે આ સંગઠન હવે ખૂબ પદ્ધતિસર બનાવવા જઈ રહ્યા છે. એટલું પદ્ધતિસર બનાવવું છે કે આપણી માહિતી દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો એ કોઈને પણ જોવા તો જોઈ શકે. અને હવે આઈકાર્ડની અંદર એક ક્યુઆર કોડ આપવાના છે. ક્યુઆર કોડ એ કેવો કોડ હશે કે જેની અંદર કોઈ ડુપ્લિકેટ કાર્ડ હવે નહીં બનાવી શકે, કોઈ ડુપ્લિકેટ હોદ્દા પર નહીં આપી શકે. જે કોઈ હશે તે ઓફિશિયલ હશે. એટલે સરકારી વ્યવસ્થામાં પણ ક્યાંક જશો, ક્યાંક બીજે ક્યાંક જશો તો પણ ક્યુઆર કોડ વાળું તમારું આઈ કાર્ડ, તમારું હોદ્દાવાળું આઈ કાર્ડ પણ હવે હોદ્દાવાળું આવશે. ધારો કે ગ્રામ સમિતિનો હોદ્દેદાર છે તો એની અંદર લખેલું આવશે કે આ સભ્ય છે તો હવે આ ગ્રામ સમિતિનો આ હોદ્દો આવશે. એમ તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ બધાય છે. ઓફિશિયલ આઈ કાર્ડ, ઓફિશિયલ મેસેજ, એની તારીખ ક્યાં સુધી રહેશે આ સાથે આપણે આપવાની. ઘણીવાર એવું થાય કે કોઈ હોદ્દેદાર નારાજ કરે તો પહેલા જ બધાએ એક સંમતિ પત્ર આપવો પડશે કે મારા ગમા અર્ધમાંથી પદ લઈને પણ હું સંગઠનને મજબૂત કરવાનું અને સંગઠન સાથે વફાદારીપૂર્વક કરવાનું કામ કરી એનું પણ એક પ્રતિજ્ઞાપત્ર આપવું પડશે. અને તેમ છતાં જો કોઈ સંગઠન વિરોધી પ્રવૃત્તિ કરતા માલુમ પડે તો દરેક તાલુકા, દરેક ગ્રામ સમિતિ, દરેક જિલ્લા સમિતિ અને પ્રદેશ સુધીની એ 5-5 જણાની શિસ્ત સમિતિ હશે. એ શિસ્ત સમિતિ નક્કી કરશે કે ભાઈ શું કરવું. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે નાની એવી બાબતમાં મારી સામે જોયું નહીં એટલી બાબત પર એ જતા હોય છે. તમને જે આઈકાર્ડની વાત કરતો હતો એ આઈકાર્ડ આ પ્રકારનો આવશે, લાલ કલરનો. અને એમાં ઘણા બધા મારી સાથે ફોટો પડાવવાનો બહુ ઈચ્છા હોય તો આઈકાર્ડમાં આપણે ફોટો મૂકી દીધો આપણા સિમ્બોલ સાથે. દેખાય છે? ગમશે ને? અને લાલ કલર એ આપણો ફેવરેટ કલર છે. અને આપણી વેબસાઈટ હશે એ વેબસાઈટમાં પણ આપણે
આ તમામ બાબતો પદ્ધતિસર કરવાના છે. આપણી વેબસાઇટ ઉપર કયા ગામનો કઈ સમિતિ છે, કયા તાલુકાની કઈ સમિતિ છે તે ઓફિશિયલ બધું દેખાશે. એટલે આ તમામ બાબતોમાં તમે તમામ રીતે માહિતગાર કરવામાં આવશે. છેલ્લે એટલું જ કહી દઉં, એક નાવ લઈને ચાલો. संघर्ष हमारा नारा है, आने वाला वक्त हमारा. આવનારો સમય આપણો જ છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે. પણ આરામ એટલે કરીએ છીએ કે કાલે દોડવાનું કામ કરીશું, પછી જમીને નથી બેસવાના. પણ આવનારો સમય આપણો છે. ધીરજપૂર્વક મક્કમતાથી કામ કરવાની જરૂર છે. આજે પણ તમામ જૂના સાથીઓ પાછા વળી ગયા કે ઠાકોર સેના જેવો પ્રેમ આ પરિવાર આવો અમને બીજે ક્યાંય નથી મળતો. અને ઠાકોર સેના જેવું સન્માન એ પણ ક્યાંય નથી મળતું. એટલે ઠાકોર સેના જેવી હૂંફ આત્મવિશ્વાસ પણ બીજે ક્યાંય નથી મળતો. મળે છે બીજે ક્યાંય? મળે છે ના? ખાલી બોલ. ઠાકોર સેના સમાજનું આશાનું કેન્દ્ર છે. ઠાકોર સેના સમાજના છેવાડાના માણસનું રક્ષા કવચ છે. ઠાકોર સેના એ આવનારી પેઢીઓને આપનારું દિશા આપનારું એક મહાન સંગઠન છે. આ સંગઠનને વધારે મજબૂત બનાવો. હું ને તમે આપણે બધા જે સંઘર્ષનો રસ્તો અપનાવીને આગળ વધી રહ્યા છીએ, આવનારા સમયમાં આ જ સંઘર્ષ આપનારી કિતાબ છે કે તમે બધાએ આટલી મોટી સંખ્યાની અંદર જોડાયા, આટલી મોટી સંખ્યાની અંદર આ કારોબારીનું જે આયોજન કર્યું છે. આવનારા સમયમાં અમારા વિજ્ઞાન પછી વિસ્તારપૂર્વક તમે ચર્ચા કરશો એવી મને આશા છે. હું સવિશેષ ખેડા જિલ્લાના પ્રમુખ ઈશ્વરસિંહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે તમને બધાને પણ શુભકામના પાઠવું છું કે આવી મહામારી, આવો વરસાદ અને આટલી તકલીફો છતાં પણ જે સંગઠનના યુવાનો એ તડકો, છાંયડો, વરસાદ કઈ જોયા વગર આટલી મોટી સંખ્યામાં જો ઉપસ્થિત રહેતા હોય તો એ સંગઠનને ક્યારે ઉની હાથ નથી આવવાની. એકવાર જોરદાર તાળીઓ આપો. જોરદાર તાળીઓ આપો. એક પણ સવાલો કરું, પકડી જવાબ આપજો. સંભળાય છે બધાય? હા. સંભળાય છે પાછળ? તમે સોફ્ટવેર ઓપરેટિંગ ચાલુ કરવા માટે તૈયાર છો તો હા. ડિજિટલ સોફ્ટવેર ઓપરેટિંગ મોબાઈલ થી શબ્દ બનવાનું છે. તૈયાર છો બધા? હા. મોટી સંખ્યામાં કરશો? હા. નવી સંગઠનની રચના કરીશું? હા. તો આવનારા સમયની અંદર બધા તૈયાર હો. આપણા પ્રદેશ ઉપરનો જગતસિંહ આયર પર જોડાણ કરી નાગરિક બનાવ્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ ધનેશભાઈ આવ્યા છે. ફરીથી સોશિયલ મીડિયાના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ સોશિયલ મીડિયાના આપણા ગુજરાતના અને જિલ્લાના જે હોદ્દેદારો જાહેર કર્યા છે, જે જાહેર કરવા જઈ રહ્યા છે તાલુકા સુધી, તેમના નામના એકવાર જોરદાર તાળીઓ પાડો. સોશિયલ મીડિયા ઓફિશિયલ ઠાકોર સેનાની પોસ્ટ આવે પ્રદેશમાંથી કેરળ શેર કરો. હવે જ્યાં ત્યાં શેરિંગ, જ્યાં ત્યાં લાઈક, જ્યાં ત્યાં કોમેન્ટ ના કરવી. સોશિયલ મીડિયાને એક આપણે પદ્ધતિસર કરીએ છીએ કે કોઈ એક ખરાબ કોમેન્ટ આવી એમાં 10 જણા બોલે, 10 જણા પેલી બાજુ બોલતા હોય એનો પ્રભાવ ના પડે. પણ કોઈ સારી બાબત એકી સાથે 1000 લોકો મૂકે તો તમામ લોકો નોંધ લે. સોશિયલ મીડિયાને થોડુંક આપણે એને પદ્ધતિસર ઉપયોગ કરવાનું શીખવાની જરૂર છે. મીટિંગ ચાલુ રહેવાની છે. પછી ભાઈ ઈશ્વરની બધાને ભોજન આપવાના. વ્યક્તિ ભોજન કરીને બધા જવાબ અને જગતસિંહને, નાગભાઈને, મિતેશને, ઈશ્વરજીને બધા તમને સારું સારું પાકું પીડ્યો છે. પણ ફરી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આટલી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા એ બદલ તમારો બધાનો આભાર. ઘણા બધા ઘણી બધી વાતો કે ઠાકોરજીના હવે આમ છે સીધી ભાષા તો કેવું નથી.
हाँ बता। हमको विकास के उस जमाने में तो नहीं, जमाना हमसे जमाने ज्यादा मतलब क्या था? तो आराम નો સમય છે. અત્યારે વરસાદનો સમય છે, ગીરના સિંહો આરામમાં છે. આપણે એવું માની લેવું કે વરસાદનો સમય છે, ઠાકોર સેનાના સિંહો આરામમાં છે. બાકી આજે પણ તમને કહું, જે દિવસે અલ્પેશાનો રોડ ઉપર ઉતર્યો, આજે પણ ઘણા ગુજારતા આવડે છે. થોડા આરામ કરી લો, જેટલો કરવાય તો પછી આરામ નહીં કરવા દેવાનો. અને આ કાળિયા કાકા અને ડાકોરની ધરા પરથી પણ અહીંયા પણ ચાલતો નીકળવાનો છું તમારા ગામડાઓમાં. એ ભાતીજી મહારાજના દ્વારે પણ હું ચાલતો આવવાનો છું. 500 કિલોમીટર ચાલવાનો છું. યાદ રાખજો, 500 કિલોમીટર કોઈએ યાત્રા નહીં કરી ગુજરાતના. અને 500 કિલોમીટર ચાલવાનો છું. તમે ચાલશો જોડે? હા ઠાકોર સેના સાથે છે. અને 500 કિલોમીટરનો પ્રવાસ પૂરો કરી અમદાવાદ આવતો ત્યારે અમેરિકા કે ઇંગ્લેન્ડના પત્રકારોને પણ તમારું અમેરિકામાં આવવું પડે કે આપણે આવી ગયા છે. એટલે પ્લાનિંગ કરી રહ્યા છીએ, ખૂબ પ્લાનિંગ કર્યું છે. આ લોકડાઉનમાં મહામારીમાં પણ તમે બધાએ ખૂબ સેવાઓ કરી છે. જરૂરિયાતોને અનાજ, પાણી, જમવાની વ્યવસ્થા કરી છે. તમામ જગ્યાએ આપણે જે પણ સેવા થાય, લોકોની સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે. એ બદલ હું તમારો બહુ ઋણી છું, આભારી છું. અને તમામ જરૂરિયાતોને આપણે બધા મદદરૂપ થતા થઈએ. ઠાકોર સેના સંગઠનને એક એક ઘર સુધી પહોંચાડવું છે. એક એક ઘર, મારું ઘર એટલે ક્ષત્રિય ઠાકોર સેનાનો પરિવાર, એક એક પરિવારને આપણે આની અંદર જોડીએ. એ જ વિનંતી સાથે વિનંતી કરતો. બોલો ભાતીજી મહારાજ કી જય.